બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારીપાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ 3 વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત। ભાભર તાલુકાના ખારીપાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે। ખારીપાલડી પ્રાથમિક શાળાના કુમાર 111 અને કન્યા 119 એમ કુલ 230, જેમાં 13 વિદ્યાર્થીઓના નામ ઓનલાઈન બતાવતા નથી, માત્ર હાજરીપત્ર પર ચાલે છે। 2020-21, 21-22 અને 22-23 એમ કુલ 3 વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા હતા। ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા હતા અને દારૂનો પણ સેવન કરતા અને સતત ગેરહાજર રહેતા અને શાળાના શિક્ષકગણની યાદી જોતા સેનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે, તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવી નથી। આ વાત અકબદ્ધ છે। એક દલિત વાલીએ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું। શું આવા વહીવટની જાણ તંત્રને નહીં હોય કે આવા શિક્ષકો અને આચાર્યને સાવરતા હશે? આ વાત લોકો મુખે ચર્ચાઈ રહી છે। પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે। આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચૂપકી સેવી રહ્યા છે। આ ચર્ચાઓ ગામના લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે। ભાભર તાલુકાના શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતીબેને જણાવ્યું હતું કે અમે આ બાબતની 1 મહિનાથી રજૂઆત મળેલ છે, તે બાબતને અમે લોકો તપાસ ચલાવી રહ્યા છીએ। વિજયભાઈ સુતરિયા ખારીપાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા 3 મહિનાથી 25/9/2023થી મારી આચાર્ય તરીકે મને ચાર્જ મળ્યો છે। મને જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારથી આજ દિન સુધી મને કોઈ શાળાનું રજિસ્ટર મળ્યું નથી। શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કોઈ ખબર નથી અને આ વર્ષની શિષ્યવૃત્તિની પ્રપોઝલ ઓગસ્ટ મહિનામાં કરવાની છે। આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ કર્યો નથી। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। શિષ્યવૃત્તિ છોકરા નથી મળી। બરાબર છે। પછી તમે બીજી ક્યાંય રજૂઆત કરી હતી? કોઈ આચાર્ય વણજારા ભાઈ ચલાવતા 3 વર્ષથી આચાર્ય હતા। અત્યારે આચાર્ય અમારે વિજયભાઈ છે, હમણાં 2-3 મહિનાથી આચાર્ય લીધો છે। સારો માણસ છે, એનો કોઈ ગુનો નથી, પણ આગેલું કૌભાંડ કરેલું હોય ને આના ઉપર આવી ખોટું પડે। એટલે જે કાંઈ વણજારા સાહેબને આગળ તમે રજૂઆત કરેલી આવી છે? ઘણી વખત સાહેબ વણજારા સાહેબ શાળામાં હાજરે રહેતા નહીં, આજે નહીં, કાલ નહોતા, હમણે થોડા દિવસ પહેલાં લોકમેળો શાળામાં તો તેથી પણ હાજર નહોતા। હાજર હોય તો અમે એમને વાત કરીએ ને। અને બીજો સ્ટાફ તમારો રેગ્યુલર આવે છે? બીજો સ્ટાફ તો અમારા શાળાનો કમ્પ્લીટ છે। સારું, હેલો, ફરતી બોલો। મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે। ખારીપાલડીનો છું હું। પહેલાં સાહેબ હતા વણજારા સાહેબ, એ દડે રમવું, વસ્તી ભેળું ફરવું, ઠાકોરોથી બેઠક રાખવી, બીજાથી બેઠક રાખવી, એવો એમનો ધંધો હતો। નિશાળમાં હાજર થતા નહોતા। આ સાહેબ આયા, એ સાહેબ હારા છે, અમારા છોકરાને સારું ભણાવે। છોકરા ઘરે આવીને કહે છે કે સારું ભણાવે છે। શિષ્યવૃત્તિ તમને મળી છે કઈ? શિષ્યવૃત્તિ અમને 3 વર્ષ થયા, મળતી જ નહીં। સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં કાંઈ, તો અમારે કેવી રીતે માંગણી કરવી? બરાબર। બીજા નામ છે હિતેશ ઠાકોર, હિતેશ દશરથભાઈ દશરથજી, અને હું આત્મામાં ભણું છું। હું 1 થી 7 ધોરણ ભણ્યો, તેમાં મને પૈસા મળ્યા નથી અને મેં 1300 કે 1400 રૂપિયા મેં ખાતા ખોલાવીને આપ્યા છે, પણ મારે હજી ખાતું ખોલાવવું નથી। બેંકમાં ખાતું ખોલી ગયું? હા, ખોલી ગયું, પણ પૈસા નહીં મળતા। અને આ કેટલી શિષ્યવૃત્તિ મળી આટલા વર્ષમાં? કેટલી વખત નહીં મળતા? કાંજી મારું નામ છે, હું 7મા ધોરણમાં ભણું છું। હું પહેલાં ભણતા આવ્યો છું અને મને મારું ખાતું ખોલાવેલું હતું, પણ મને શિષ્યવૃત્તિ પહેલાં 1 વર્ષ નહીં મળી શિષ્યવૃત્તિ। અત્યાર સુધી 1 રૂપિયા મળ્યા? 7મા ધોરણ સુધી 1 રૂપિયો નહીં મળ્યો। એક મિનિટ નામ બોલજો, ગામ બોલજો, પછી ઉભા. શું નામ બેન તમારું? તમારો શું સમસ્યા છે સ્કૂલની? 3 છોકરા ભણ્યા પણ એક શિષ્યવૃત્તિ આવી નહીં। એક 10મામાં આવ્યો, એક 8મામાં આવ્યો, એક 9મામાં આવ્યો, એક 7મું ભણે અને 1 રૂપિયો આવ્યો। શિષ્યવૃત્તિ આવતી જ નથી? નહીં આવી, હવે 1 રૂપિયા હતી એમ પડી કે આ ઝેરોક્ષ લાવો, પેલી લાવો, અમે બધું આવ્યું। મેં 3-4 વાર, 1 રૂપિયા આવ્યો નહીં। કેવું ભણાવે સાહેબો? ભણાવે છે? ભણાવે તો સારું, ભણાવે તો આપણે કહેવાનું। આચાર્ય બધા શિક્ષકો શિક્ષકો દાદા નહીં, હા, પણ પૈસા નહીં। એક શિષ્યવૃત્તિ 1 છોકરાને આવી નહીં। તેજાજી ઠાકોર, ગામ ખારીપાલડીનો વતની છું। ખારીપાલડીમાં શિષ્યવૃત્તિ નિમણૂક શિષ્યવૃત્તિ 3 સાલથી મળતી નથી બાળકોને, એના માટે
અમે રજૂઆત કર્યા છે ગામ લોકો. તમારા શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા? શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે, બધા શિક્ષકો બરાબર. કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક? બધા રેગ્યુલર આવે છે, પણ એ વંજારા સાહેબ અમુક ટાઈમે હાજર હોય છે, નથી હોતા એવું છે. બરાબર. અને શિક્ષણ તમને કેટલા વર્ષથી નથી મળી? 3 વર્ષથી બાળકોની શિષ્યવૃત્તિ નથી મળી. બરાબર. તમારા આગળ વિચારના નહીં મળે તો આગળ શું કરશો? તો આગળ સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે. કે મને કે ત્રણે વાર કે તમારા ભેળા પૈસા આવી જશે તો ત્રણે વારનો એક આવશે કે નહીં આવે સાહેબ કાંઈ ખબર નહીં, પણ કે મને કે ત્રણે વારના આવી જશે અને હુરા કા દારૂ પીએ છે મને તારા છે. અને શાળામાં દારૂ પીને આવતા હતા? દારૂ પીને જ આવતા છે ને તારા આટલો બગાડ કર્યો છે ને પૈસા 3 વર્ષથી હીરે નહીં હાલતો તો ને. રેગ્યુલર સ્કૂલમાં હાજરી આપતા હતા? હવે એ તો એક દાડો હાલે છે ને એક દાડો નહીં હાલશે. ડેલી દડે રમવા જતા રહેતા. દડે રમવા જતા રહે ખાસ કરી. પૂરી દડે રમવા જતા રહેતા સાહેબ. ગામ ખારી પાલડી અમારા છોડી બીજા ધોરણો ભણે છે. આજે 3-4 વર્ષથી પ્રૂફ આલેલ છે પણ નામ સડ્યું નથી વંજારા સાહેબ. અને સ્કૂલમાં ભણવા આવવા દે? સ્કૂલમાં ભણવા આવે છે પણ એ નામ સડ્યું નથી અને 13 છોકરાના નામ જ બોલતો નથી શાળામાં ઓનલાઈન.